1857નો સંગ્રામ થયો ત્યારબાદ અંગ્રેજો છે એમ કહેવામાં આવે છે કે હવે ભારતીયો ઉપર વધુ ને વધુ દમન કરવા લાગે છે અને ત્યારબાદ આ દમનનો સામનો કરવા માટે ભારતવાસીઓ છે એ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ ચલાવે છે. તો ચાલો શેનો બહિષ્કાર કરે છે આપણા ભારતવાસીઓ એની માહિતી મેળવીએ. બંગભંગ એટલે આપણું જે બંગાળ હતું એના 1905ની અંદર ભાગલા કરવામાં આવે છે અને આ આંદોલન છે બંગાળના જ્યારે ભાગલા કરવામાં આવે છે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એ રીતે આ બંગાળના ભાગલા અંગ્રેજો એ માટે કરે છે કે ત્યાં રહેતા હિન્દુ મુસ્લિમની છે એકતા વધુ ને વધુ થતી જતી હતી. એટલે આ હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા ન રહે અને અંદરો અંદર જે એની ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા કરો ને રાજ કરો ની નીતિ જે હતી એની કૂટનીતિ થી વધુ પોતે શાસન કરી શકે એ માટે બંગાળના એ બે ભાગલા 1905ની અંદર કરે છે અને ત્યારે આ ભાગલા રદ કરવા માટે બંગાળની અંદર બંગભંગ નામનું આંદોલન શરૂ થાય છે અને સાથે સાથે અંગ્રેજોની જે કાંઈ વેપાર નીતિ હતી એનો બહિષ્કાર કરે છે અને આપણો સ્વદેશી માલ અપનાવો એવી ચળવળ પણ મહત્વનો ભાગ ભજવે છે. અંગ્રેજોની હમણાં જ મેં વાત કરી કે કૂટનીતિ હતી, ભાગલા કરો ને રાજ કરો, એના લીધે જ આ આપણા એમ કહેવામાં આવે છે કે સ્વદેશી ચળવળને વેગ મળે છે કે બહિષ્કાર કરીએ હવે તો જ અહીંથી આ અંગ્રેજો જતા રહેશે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ બંગભંગની લડત આખી શરૂ કરવામાં આવી હતી અને વિદેશી માલનો બહિષ્કાર કરે છે ને સ્વદેશી માલ વાપરવો એવી જ્યારે શરૂઆત થઈ જાય છે ત્યારે અંગ્રેજ શાસનના એમ કહેવામાં આવે છે કે પાયા હચમચી ગયા હતા. ત્યારબાદ વાત કરીએ તો બ્રિટિશ શાસન સમયે બંગાળ છે એ સૌથી મોટો પ્રાંત હતો કારણ કે બંગાળ છે સૌથી પહેલી જ્યારે સત્તા મળી તો એ અંગ્રેજોને બંગાળથી મળી હતી અને એ સમયે બંગાળ છે એ સૌથી મોટો પ્રાંત હતો. આજના સમયની વાત કરીએ તો બિહાર, બંગાળ અને ઓડિશા આ ત્રણેયનો સમાવેશ છે એ સમયે એક બંગાળની અંદર થયેલો હતો અને બંગાળ છે એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ પણ હતું કારણ કે બંગાળના જ્યારે ભાગલા થાય છે ત્યારે ત્યાંની જનતા આ બંગભંગ આંદોલનની શરૂઆત કરે છે એટલે રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ છે એ પણ બંગાળને આપણે ગણાવી શકીએ અને બંગાળમાંથી રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર છે એ આખા દેશની અંદર બધાને મળતો હતો કે હવે તો ખરેખર આ અંગ્રેજો છે એ આપણને ગુલામ બનાવીને રહ્યા છે તો હવે આ ગુલામીની જંજીર કઈ રીતે તોડવી આવી જે ચળવળ છે એનો વેગ અને વિચાર આ બંગાળમાંથી જ મળતો હતો. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે બંગાળ છે એ કેટલો મોટો પ્રાંત હતો બ્રિટિશ શાસન સમયે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે 1857નો જે સંગ્રામ થયો હતો આ સંગ્રામની અંદર હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. એટલે અંગ્રેજોને એક ડર લાગે છે કે હિન્દુ અને મુસ્લિમ તો એક થઈ જશે તો આપણે અહીંયા શાસન કરી શકશું નહીં. એ માટે જ અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિ દ્વારા કોમવાદને છે ઉત્તેજન આપે છે અને ભાગલા પાડી દે છે આ બંગાળની અંદર. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે આખે આખું કોમવાદ આ બ્રિટિશરો દ્વારા શરૂ કરવામાં આવે છે